ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણ માટે અમદાવાદમાં પોળના મકાનોના ભાડામાં વધારો થયો છે। પોળના એક મકાનના ટેરેસનું જે ભાડું છે તે 30,000 થી 50,000 રૂપિયા સુધી વસૂલાઈ રહ્યું છે। પતંગ રસિકોએ આ ટેરેસના એડવાન્સ બુકિંગ કરાવી દીધા છે। એએમસીએ 40 જેટલી જર્જરિત ઇમારતોને નોટિસ આપી છે। આ ઉપરાંત ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને આ નોટિસ આપવામાં આવી છે। ઊંધિયું, પૂરી, કચોરી, જલેબી આપે અને સાંજે એ લોકો તલ સાંકરી, બોર, જામફળ અને ચા કોફી આપે। રાત્રે એ લોકો ખીચડો અને રીંગણનું એક શાક બને છે, એનું બહુ સ્પેશિયાલિસ્ટ હોય છે, એ પણ આપે। આખું પેકેજ હોય છે। એટલે મારા વિસ્તારમાં લગભગ 100થી વધુ પરિવારો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે અને 150 થી 200 લોકો પતંગ ઉદ્યોગમાં જોડાયેલા છે, જે પતંગ દોરી વેચીને પોતાનું એક વર્ષનું ગુજરાન ચલાવે છે। એટલે મારા વિસ્તારની અંદર જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો જે રહે છે એ લોકો પણ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને આ લોકોને બહુ જ मैं एक्चुअली बोर्न बाय बोनस सिटीनो છે અને અમે જન્મથી જ તમે સમજો કે બાય બોનસ કાઇટ ફેસ્ટિવલ છે કે જે શહેરના પ્રોગ્રામો છે તહેવાર થતા હોય છે અમે ખુદ અહીંના સેલિબ્રેટ કરીએ છીએ। પણ અત્યારે થોડાક ટાઈમની ક્રેઝ એવો છે કે રેન્ટ ઉપર ધાબા જઈ રહ્યા છે, પણ જેની પરિસ્થિતિ સારી નથી રેન્ટ ઉપર આપે છે। પણ અમારા જેવા યંગ છોકરાઓ કે જે કાંઈ હોય એ લોકો 20-25 જણા ભેગા થઈને પૂરા 2 દિવસ ધાબા પર સેલિબ્રેટ કરીએ છીએ। ઊંધિયું પૂરીની લિજ્જત માણીએ છીએ અને સાંજ પડે ટુક્કલ ચડાવીએ છીએ અને એન્જોય કરીએ છીએ। એ લપેટની ગુંજ અમદાવાદમાં તો અત્યારથી જ સંભળાઈ રહી છે તેવું કહીએ તો કોઈ નવાઈ નથી, પરંતુ અમદાવાદમાં પોળની ઉત્તરાયણ સૌથી ઉમંગોની ઉત્તરાયણ માનવામાં આવતી હોય છે અને ત્યાં મોટી સંખ્યામાં વિદેશથી પણ લોકો અહીંયા ઉત્તરાયણ મનાવવા આવતા હોય છે। ત્યારે આ વર્ષે ઉત્તરાયણના ટેરેસની ડિમાન્ડમાં પણ વધારો થયો છે અને 50,000 સુધી 2 દિવસનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે। આ સાથે જ એડવાન્સ બુકિંગ પણ અત્યારથી પોળવાસીઓએ કરી લીધા છે। ટેરેસ ઉપર ઉત્તરાયણ કરવાની એમાં પણ કોટ વિસ્તારમાં ઉત્તરાયણ કરવાની મજા જ કંઈક અલગ હોય છે, જેના કારણે અત્યારથી ટેરેસની ડિમાન્ડમાં વધારો મળી રહ્યો છે। કેમેરામેન મનીષ વાણી સાથે